દોસ્તો મારી કુછ જૂની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે કિંજલબેન અને જીગરભાઈ આ કઈ જગ્યાએ ફરવા ગયા અને ક્યાં ક્યાં ફર્યા। દોસ્તો તેઓ મોઢેરા સૂર્ય મંદિર અને બહુચરાજી માતાએ અચાનક જવાનો પ્લાન કેમ કરી દીધો અને સાથે બાણાભાઈ કેમ તૈયાર થયા અને કઈ હોટલમાં જમવા ગયા, કેવી મોજ મસ્તી કરી, તે બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફૂલ વિડીયો ઇન કિંજલ જીગર બ્લોગ ચેનલ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। અરે દોસ્તો તેઓ ફરવા ગયા ત્યાં તો કેવા જોરદાર મજાના ફોટોશૂટ પણ કર્યા હતા। દોસ્તો તમે જોવાનું ભૂલતા નહીં। જુઓ કિંજલબેન તો જમવા બેસી ગયા છે, દાદીમાં તો સોફા પર બેઠા છે। હવે કિંજલબેન તો હાથ પગ ધોઈ અને તૈયાર થઈ રહ્યા છે, જીગરભાઈ તો ઓલરેડી તૈયાર થઈ ગયા છે। જુઓ કિંજલબેન તો મેકઅપ કરી રહ્યા છે અને માથું પણ ઓળાવી દીધું છે। હવે બંગડી પહેરવા બેસી ગયા છે। બની ઠનીને તૈયાર થઈને નવા વહુ રાણી તો ચાલ્યા ફરવા માટે। તો બાણાભાઈ હંગાતે થયા છે। તો કિંજલબેન, બાણાભાઈ અને જીગરભાઈ ત્રણેય જણા આ વ્હાઇટ કલરની એક્ટિવા ઉપર જઈ રહ્યા છે બહુચરાજી, મસ્ત મજાના બહુચરમાના દર્શન કરવા માટે। દોસ્તો બહુચર માતાની તમારી પણ કોઈ મનોકામના પૂરી કરી હોય તો ફટોફટ કોમેન્ટમાં જય બહુચરમાં લખી દો। જોઈએ કેટલા લોકો કોમેન્ટ કરે છે। જુઓ દોસ્તો તે જતાં પહેલાં વચ્ચે હોટલમાં જમવા માટે ગયા તો શું ઓર્ડર કર્યું જમવામાં તમે જુઓ તો ખરા દોસ્તો। કિંજલબેને તો પહેલાં સૂપ મંગાવી લીધો, સૂપ પીધો અને પછી મસ્ત મજાની ફ્રેન્ચાઇઝી ખાધી। જુઓ કેટલી મસ્ત મજાની છે। તેમના બાણાભાઈની તો આ ફેવરેટ છે અને સાથે છે મસ્ત મજાનો સોસ। પછી ત્યાં જમી કરી અને પછી તેઓ બહાર ગયા। જુઓ જમતા જમતા પણ કિંજલબેન તો કેટલી વાતો કરી રહ્યા છે। હવે ફાઇનલી કિંજલબેન તો ડાકુ બની ગયા અને જુઓ હવે પહોંચી ગયા છે બહુચર માતાના મંદિરે। શું દોસ્તો તમે ક્યારે બહુચરાજી ગયા છો? તમને ત્યાંનું મંદિર કેવું લાગ્યું દોસ્તો? અને બહુ મસ્ત મજાની ત્યાં જગ્યા છે દોસ્તો, ઘરે બેઠા તમે હાલ દર્શન તો કરી લો। હવે દોસ્તો ના ગયા હોય તો અવશ્ય જજો, બહુ જોરદાર મસ્ત જગ્યા છે। હવે જુઓ પ્રસાદી માટે શ્રીફળ વધી રહ્યા છે કિંજલબેન। હવે શ્રીફળ વધેરી દીધું, હવે તેઓ બજાર તરફ ચાલ્યા। અરે બાણાભાઈ છે તો કંઈક રમકડું તો લેવું પડશે ને। તો જુઓ એ તો દુકાને પહોંચી ગયા છે। હવે જોઈએ કયું રમકડું લે છે। તો એમને તો ગાડી લઈ લીધી, વાવ। અને હવે ઠંડા પીણા માટે પહોંચી ગયા છે શરબતની લારીએ। ત્યાં તો બધાએ શિકંજી પીધી અને કિંજલબેને તો ઓરેન્જ જ્યુસ પીધો। જુઓ મસ્ત મજાનું ઠંડુ પીણું કરી લીધું। આ રહ્યો કિંજલબેનનો ઓરેન્જ જ્યુસ। અને દોસ્તો રસ્તામાં આ એક્સિડન્ટ થયો। જુઓ આ માલગાડીમાં ઓવરલોડ હતો તો આખી ગાડી નમી ગઈ, અંદરનો બધો સામાન પણ પડી ગયો। રસ્તામાં તેઓ ગયા તેમના બહેનના ઘરે। જુઓ ત્યાં ચા પાણી કર્યા, બધાની મુલાકાત કરી અને હવે તેઓ જઈ રહ્યા છે ઘર તરફ। ઘર તરફ જતા વચ્ચે ક્યાં ગયા એ તો મોઢેરા સૂર્ય મંદિરે। વાવ કેટલું સરસ મજાનું તે તો મંદિર છે દોસ્તો। સૂર્ય મંદિર તો તમે જોયું જ હશે ને। આપણા ગુજરાતમાં હોઈએ અને સૂર્ય મંદિર ના જોયું હોય એવું થોડી ને બને। જુઓ સૂર્ય મંદિરની કોતરણી કેટલી સરસ છે, ના જોયું હોય તો અવશ્ય મુલાકાત લેજો। જૂના જમાનાનું આ મંદિર બહુ જ પ્રખ્યાત છે દોસ્તો અને ત્યાં સૂર્યનું સૌથી પહેલું કિરણ પડે છે। તમને આ વાતની ખબર હતી કે નહીં? જુઓ કેટલી સરસ મજાની ઝીણી કોતરણી કરેલી છે દોસ્તો। હવે મંદિરની મુલાકાત આપણે નજીકથી લઈએ। જુઓ તો ખરા અંદર ઘુમ્મટ પણ કેટલો સરસ મજાનો છે અને દોસ્તો આગળ આ પાણીનો કુંડ પણ કેટલો સરસ છે। લોકેશન બાકી જોરદાર છે। ફોટોશૂટ રીલ્સ માટે તો આ એકદમ ટ્રેન્ડિંગ જગ્યા છે અને એ પણ એકદમ ફ્રીમાં। અને ગાર્ડન તો જુઓ કેટલું સરસ મજાનું છે, એમ થાય કે ત્યાં જ બેસી રહીએ, મસ્ત કુદરતી નેચરનો અનુભવ થાય દોસ્તો। જુઓ હવે કિંજલબેન, જીગરભાઈ તો થોડીક વાર થાક ખાવા માટે બેઠા છે। આવા ગ્રીન ગાર્ડનમાં તો ઓક્સિજન ભરપૂર મળી રહે હો દોસ્તો। હવે તેમને ઠંડુ પીણું કર્યું ને ઘરે ગયા। ઓકે બાય બાય।